સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવે ભાઈ આપણે ગા માતાને ઓલું ગોળનું પાણી પાવાનું છે, પાઈ દો. હા, પાઈ દો. હા. આ વયાણી છે, 2-3 દિવસ થયા. વાસડો નાનો થયો છે અને સરસ ઉગલી ગયું છે. જો હમણાં ભાઈ બેઠક આપણે 2-3 દિવસ અહીંયા કરી છે, કારણ કે આ નવી ગા લાવ્યા પાર્વતી એ વિયાણી છે, એટલે હમણાં ભાઈ અઠવાડિયું 15 દી એને ધ્યાન આપવું પડે. અને હમણાં જો ગોળનું પાણી પાયું એ શું છે કે ભાઈ શરીરમાં એને કાંઈ બગાડ હોય તો એ નીકળી જાય, એટલે ગોળનું પાણી પછી ખાંડમાં અમુક ટકા ગોળ નાખીને થોડાક દી એને ખવડાવવો પડે. હમણાં ધ્યાન તો આપતા જ હોય એ બધું નીણ પાણીનું, પણ આ વખતે અત્યારે આ ટાઈમે એને વધારે વિશેષ ધ્યાન આપવું પડે 15 દી, એટલે એને કાંઈ તકલીફ ન પડે, કપાડ ન પડે. અને અહીંયા ભાઈ બેઠા હોય એટલે ભાઈ પંખીનો કિલોલ હોય. અત્યારમાં જો અહીંયા સકલાઈ કે મોજ કરતા હોય, ઓલા પણ કબૂતર મોજ કરે, અને આપણે ભાઈ બેઠા હોય ગા માતાનું ધ્યાન દે અને હંધુય કામ થાય, ટાઈમે ટાઈમે નીણ કર્યા કરીએ, અને એ રીતનું બધું હાલે છે. અને ભાઈ હવે ઉનાળો આવતો જાય, આમ સકલાઈની સંખ્યા વધતી જાય છે, અહીંયા માળા વધતા જાય છે. અને હજી આપણે પાછા થોડાક દી પછી માળા ઓર્ડર આપી દીધો છે, આવે એટલે ઓલપા થોડાક માળા હજી બાંધવા છે ઓલા સપરમાં. અને આ રીતનું છે ને. હવે પાછા ભાઈ કુંડા થોડાક વધારે ભરશું પાણીના. અહીંયા તો પાણી ભરેલું જ હોય, ઓલે પણ ભરેલું હોય, તગારું ભરેલું હોય, પણ હજી 2-4 કુંડા છે એ વધારાના. હવે ઉનાળો આવ્યો એટલે ભરવાના થાય, એટલે પંખીને એન મજાનો જ્યાં જાય ત્યાં પાણી પીવા મળે અને આનંદ થાય. અને આપણે ભાઈ આ જે સકલા, કબૂતર, પંખી, પોપટ જે આવે છે, તો પોપટે તો સૂર્યમુખી કેટલા સૂર્યમુખી છે, બધાય સૂર્યમુખીના બી ખાય ને એન મજાનો આનંદ કરી ગયા બધાય. આપણે કાંઈ એમાંથી બી ઉતાર્યા નથી, કાંઈ નહીં, બધાએ પોપટે ખાધા છે એ બી. અને ભાઈ અત્યારે ઉનાળો આવતો જાય, એમાં ખાવાનું એને સણ ઓછું મળે, એટલે આપણે સણ અને પાણીની પૂરી સગવડ આપવાની છે. આપણે પૂરેપૂરું એમાં ધ્યાન આપવાનું છે, એટલે પંખી કોઈ હેરાન ન થાય. ગમે ત્યારે ગમે ત્યાંથી પંખી આવે એટલે સણ પાણી બેય મળી જવું જોઈએ, આ કોશિશ આપણી રહે. અને ભાઈ હવે 2 ગા, 2 વાસળીઓ, એટલે 4 ઈ ડેજી, ઝીમી અને 2 એમી, એટલે 8નું ફેમિલી તો હોય જ છે ને. આખો દી જે 200-500 સકલા કબૂતર આવે છે એ જુદા, બધા પંખી આવે એ જુદા, બાકી એમ 8 મેમ્બર તો અત્યારે હાલમાં અહીંયા હોય જ છે. અને હારો રેન મજાના એકાબીજાના સહારે જમાવટ કરીએ, એકાબીજાને કાંઈ તકલીફ ન પડે. ગાને સવારમાં હાથ ફેરવીએ, વાસળીઓને હાથ ફેરવીએ, ટાઈમે ટાઈમે નીણ કરીએ, એટલે એને જમાવટ થાય. એટલે 8 સભ્યો એમી. અને અમારે હાલમાં અમારા સબસ્ક્રાઈબર પરિવાર એટલે 80,000, એની અરે જમાવટ થાય છે, આનંદ થાય છે. ભાઈ તમારો સહકાર મળે એટલે અમને એકલું નથી લાગતું. અહીંયા એમ એકલા હોય એવું ન લાગે, અમને આનંદ જ થાય ભાઈ. એમ તમારી હારે થઈ એવું લાગે, એટલે હવ આનંદ કરીએ અને મોજ કરીએ ભાઈ. જિંદગીમાં એ જ હાસું છે. અને આવો નવો ભાઈ સપોર્ટ કરતા રહેજો, એટલે અમને આનંદ રહે અને તમને જોવાની મજા આવે. અને જે અમારથી થાય એ રીતના વિડીયો બનાવ્યા કરશું. અને ભાઈ ટાઈમ મળે ત્યારે તમારી કોમેન્ટનો જવાબ આપશું, તમારા નામ બોલશું, એટલે ભાઈ આનંદ થાય અને આખો દિવસ મોજમાં વયો જાય. આપણી આ ગણતરી છે ભાઈ.
હવે ભાઈ જો ગા માતા માટે ખાણે તે ભરપૂર માત્રામાં આવી ગયું છે. આ 2 ગુણ છે, અંદર 2 ગુણ આપણે પાપડી ઘરની છે એ પડી છે, એટલે એને કાંઈ તાણ ન પડવી જોવે. અને હવે ભાઈ બપોરનો ટાઈમ થયો છે, એટલે હવે ભાઈ પાણી પાઈ દીધું ગા માતાને, એટલે થઈ ગયું કમ્પ્લેટ. તો હવે બપોરામાં શું તૈયારી કરો? પોરામાં થોડું લીલા ચણાનું શાક બનાવી એ તો હાનની તૈયારી થોડીક કરી નાખી છે. થોડા સવારે શેણા ખોલી નાખે ને ખોલી નાખ્યા છે. ભાઈ આ લીલા શેણા એક આટીવાળું કામ, એટલે શેણા થોડા ખોલી નાખ્યા છે. અને લીલા શેણાનો ડુંગળીમાં વઘાર કરીને શાક બનાવવાના છે, બરોબર? એટલે શાકમાં લીલા શેણા અને ડુંગળીમાં વઘાર, અને ભાઈ આ તાજા શેણા એટલે શાકમાં થવાની જમાવટ, આજ બપોરામાં થાય જમાવટ. રોટલી બનાવશું. હા, અને રોટલી બનાવો એટલે થાય આનંદ. બીજું હું ખાઈ પીને મોજ કરવી. આપણે દેશી ટાઈપ બનાવી. હા, દેશી ટાઈપ બનાવો શેણાનું શાક આ એકલા. તો હવે આ નેક આમાં ધાણી વાટી લીધી, એટલે આ ઝાડની લાઈન છે, આમાં સંતરા છે, મોસંબી છે અને લીંબુ છે, અને આ છે લીચી. અને ભાઈ આનપા આ જો 2 છોડ મકાઈના હાઈ ક્લાસ અહીંયા થઈ ગયા, 2-3 મકાઈ આવેલી છે હાઈ ક્લાસ. અને આ છે ભાઈ સૂર્યમુખી. આ સૂર્યમુખીનું શું કરવાનું? આ જો સૂર્યમુખીમાં એક દાણો રહ્યો નથી, બધાય પોપટ ખાઈ ગયા છે. અને આ જ રીતે જેટલા સૂર્યમુખી છે બધાયમાં હવે 2-5 સૂર્યમુખી બાકી રહ્યા, બધાયમાંથી પોપટે સહન કરી લીધી છે. અને આપણા માટે આ ખુશીની વાત છે કે ભાઈ પોપટે ખોરાક લીધો. આપણે આ કાંઈ વ્યસન કે ભાઈ આના બી કે આથી કાંઈ કરવાનું નથી, પણ અહીંયા પંખી આનંદ કરીને જાય એ આપણા માટે બહુ મોટી મહત્ત્વની વાત છે. અને આ જે નીકું સાફ કરી એમાં આપણે ગુવાર ભીંડો, પછી તુરિયા અને દૂધિયા, આ બીજી નીકળી સાફ કરી નાખી. આ નીકમાં રીંગણી હતી, રીંગણી કાઢી નાખી, કારણ કે રીંગણા ઉતારવામાં પોગાતું નહોતું. એક લાઈન રીંગણાની રાખીને એક લાઈન કાઢી નાખી. અને આમાં દૂધી અને તુરિયા વાવી દીધા છે, બરાબર. અને ઓલા પણ તે પોપિયાનો ક્યારો છે, હવે મારે થોડોક ગોળવો છે, કાલે સાફ તો કરી નાખ્યો. હવેથી કારા ગાળો મળે એટલે બધું થોડું હાથે કર્યા કરીએ છીએ. અને બાકી સણ્યા પાકી ગયા છે, સણ્યા વાઢવા મજૂર આવશે કાલે. અને ઘઉં પાકી ગયા છે, હાર્વેસ્ટર આવે એટલે ઘઉં આપણે કાઢવાના છે. અને બીજા નંબરમાં કે હાલમાં ધાણી હુકાઈને હાઈ ક્લાસ જો અહીંયા પડી છે મારી બાજુમાં જ તે, અને થોડી કાંઈક મહેનત કરી છે હાથી, એટલે પણ એમાં કાંઈ તાલ જામ્યો નહીં, કારણ કે કોઈ જે કરેલું ન હોય એટલે થાકી જાય અને ફાવે નહીં, હાથ સોલાઈ જાય, એટલે પછી કાંઈ આગળ વધાર્યું નથી. કદાચ આનું હલર આવે તો આ હલરમાં નાખી દેવું એટલે કામ થઈ જાય. ભાઈ જો ભાઈ આ સાફ થઈ ગયું સૂર્યમુખી. બીજા બતાવી દઉં તમને. જો ભાઈ આમાં કાંઈ નથી રવાઈ દીધું. આ નાનું છે, જો આમાં ત્યાં બી પાક્યા એટલે લઈ લીધા. પછી આ જુઓ 2 મોટા, આમાંથી પહેલાં ઉપાડી લીધા. આ 2માંથી જો આમાંથી એક પણ બી નથી રવાઈ દીધું. 7-8-10 પોપટ હોય, જલસા જ કરે, અત્યારે મોજ જ કરે. અને ઓલા પણ જો સૂર્યમુખી બધા તૈયાર થયા, તો એમાં હવે લેવાનું શરૂ કર્યું છે એને. અને જો અહીંયા બતાવો ભાઈ, અત્યારે આ જો ફૂલમાંથી આમાંથી જો અત્યારે ખાય છે હવારે, અને હેઠે જોવા એ ફોફા કાઢી રાખે, હેઠે બતાવો. એટલે આ જે પોપટ સણ લેતા હોય, અહીંયા બેસીને ખાતા હોય, કિલોલ કરતા હોય, આપણા જીવનનો હાસામાં હાસો આનંદ આ આપણને મળે છે કે મારે જે પંખીનો કિલોલ જોવે અને મારા આંગણે જે પંખી કિલોલ કરવા જોવે, એ મારા આત્માને મોટી શાંતિ મળે. ભાઈ આ રીતનું છે. પોપૈયામાં હાઈ ક્લાસ ફાલ આવી ગયો છે, જો બધા પોપૈયા બેસી ગયા છે. અને કાંઈ કવા નહીં, હાઈ ક્લાસ દેશી ખાતરમાં થાય છે પોપૈયા, આપણને મજા આવશે ભાઈ. અને એ પંખીને ખાવા હોય એ સૂટ હો, પછી જ આપણે ખાવાના. આપણે પહેલાં ખાવાના નહીં, પંખીને જે ખાવું હોય એ ખાઈ લે, પછી આપણે જે વધે એ આપણું. આપણે ડુંગળી લઈ લઈ. બસ એટલી તો મસ્ત થઈ ગઈ છે. જો મકાઈ બહુ મસ્ત થઈ ગઈ છે. હવે
આપણે કોથમરી લઈ લઈએ હારવાય, પછી આવવું નહીં ને આપણે. અને લીલા ચણાના શાકમાં તો કોથમરી હોવી જ જોઈએ. સુગંધ પણ એમ આવે છે કોથમરી. અમને આવે હો, તમને તો ન આવે. લીલા ચણા જો આપણે પોપટા આંજે ખોલી નાખ્યા હતા. તો હવે આપણે ડુંગળી લઈ આવ્યા છીએ, તો ડુંગળી મળ નાખી પહેલાં, ટમેટું ડુંગળી. આપણે ડુંગળી મળાઈ ગઈ છે, આમાં બેમાં આપણે પાણી નાખી દઈએ. અને હવે ટમેટું મળ નાખીએ. તેલ નાખી દઈએ આપણે, પાટીઓ ગરમ થઈ ગયો છે. હિંગ નાખી દઈએ. અને હવે નાખી દઈએ આપણે આ ડુંગળીનો વઘાર. ડુંગળી સડે ને થોડીક પછી નાખીએ મસાલો બધો, ટમેટાને પછી નાખીએ મસાલો બધો. જોઈ લઈએ આપણે. ડુંગળી તો મસ્ત થઈ ગઈ છે જો. હવે આપણે આમાં મસાલો નાખી દઈએ. અને હળદર નાખી દઈએ થોડીક. અને મીઠું અને ધાણા જીરું અને ખાંડેલું મરચું. અને આપણે આ વાડીનું કામકાજ 2-3 દિવસ વહેલા જાગીને કરીએ છીએ. થોડું બધું સાફ સૂફ કરી નાખ્યું. અમુક બકાલાના બધા બી સોંપી દીધા છે. અને આજે કે પોપૈયાને એવું ગોળે છે, એને કામ બાકી હોય એટલે એને ગોઠે નહીં. એટલે જો તારે હું રાંધું છું ને એ બધું કરે છે એ રીતે પોપૈયાને એવું ગોળ. આ રીતનું બધું કામકાજ હાલે છે. એને કરે નહીં ત્યાં લગી હક ન થાય. આપણે નવરા હોય ત્યારે ઘડી બઘડી કરાવી, બાકી કર્યા કરે. હવે આપણે આ ટમેટું નાખી દઈએ. મસાલો છે ને આપણે હાલ સડી જવા દઈએ. ઘડી થોડું પાણી નાખી દઈએ. પછી આપણે ચણા નાખી ઘડી ભલે પાકતો.
મસાલો પાકે છે ત્યાં આપણે કોથમરી મોળ નાખી. જોઈ લઈએ આપણે. મસાલો મસ્ત પાકી ગયો છે અને આ રીતે આપણે મસાલો કૂટીને કરીએ આ સણાનું શાક. એ તો પાછું લીલા સણાનું, એટલે આ મસાલો એટલો પાક્યો અને હવે પાછા સણા સડે ત્યાં લગીને આપણે રહેવા દેવું પડશે, એટલે ડબલ પાકી જાય મસાલો, એટલે સ્વાદમાં બહુ મસ્ત લાગે, સ્વાદ અલગ જ આવે હાવ. અને હવે આપણે આ સણા નાખી દઈએ. અને એ પાછા આપણી વાડીના સણા પાછું પાટિયામાં અને સૂલે, એટલે બહુ ટેસ્ટી બનશે. હવે આમાં છે ને આપણે જોતું પૂરતું પાણી નાખી દઈએ અને આને આપણે ધીમે તાપે એમને સડવા દઈએ. અને રોટલી બનાવવાની છે તો એ તૈયારી કરી નાખું અને પછી આપણે નાખશું કોથમરીને ગરમ મસાલો થોડો, પણ એ સડી જાય પછી. હવે આને આપણે સડવા દઈએ. જોઈ લઈએ આપણે. સેજ દબાવે છે, થોડીક વાર રહેવા દઈએ. આપણે લોટ બાંધવાનો છે તો લોટ બાંધી દઈએ. જો આપણે મોણ નાખી દીધું છે, લોટ બાંધી દઈએ. શાક જોઈ લઈએ આપણે. સડી ગયું છે મસ્ત. કોથમરી નાખી દઈએ. થોડો ગરમ મસાલો નાખી દઈએ. ગરમ મસાલો આપણે હાથે ખાંડેલો, લવિંગ, બાજિયા અને તીખા. આપણે ખાણીમાં ખાંડીએ ને એટલે ટેસ્ટ સારો આવે. હવે આપણે આને ઉતારી લઈએ અને રોટલી બનાવી નાખીએ. પાટિયામાં જુઓ કેટલી ઘડી એમને સસડા કરે, અને પાછું આપણે બપોરા કરવા બેસીએ તો ગરમનું ગરમ જ હોય. પાટિયામાં આ ફાયદો. શાક બની ગયું ને ભાઈ, લીલા ચણાનું એકલા. સરસ હો, સુગંધ બહુ મસ્ત આવે. હવે ભાઈ આપણે બે દી થા હાંધી નીકું સાફ કરતા હતા, અમુક ગોળવાનું હતું એ પછી બકાલું વાવવાનું એ કરી નાખ્યું. એટલે આમાં પાછા ફાયદા બે થાય કે એક તો જાણે જુઓ આપણે થોડીક મહેનત કરીએ, એટલે એટલી બધી મહેનત કરીને જે ચૂલે રસોઈ બનાવે છે, પાટિયામાં બનાવે છે આ રોટલી, અને
ચૂલે બને તો એનો ટેસ્ટ ને સ્વાદ હાસો આવે આપણે જો થોડીક મહેનત કરી હોય તો. એટલે ઝાડનું જમીનનું કામ સારું થાય અને આપણને થોડીક ભૂખ લાગે એટલે ખાવાની મજા આવે. આ રીતનું છે ભાઈ. અને આપણે ભાઈ હવે જે રેગ્યુલર હારી હારી કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ એટલે જમાવટ થાય. હવે નામ છે ગીતાબેન અલ્પેશભાઈ પરમાર. સીતારામભાઈ મજામાં. બીજું નામ છે ગંગાબેન સોલંકી મુંબઈથી. સીતારામબેન મજામાં. બાકીના નામ ક્યાં છે? એનું નામ છે દીપ્તિબેન જોશી મુંબઈથી. કેમ છો બેન? આવી નવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. બીજું નામ છે શીતલબેન ઠાકોર અમદાવાદથી. કેમ છો બેન? આવી નવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. અને ભાઈ તમારી કોમેન્ટ સરસ આવે છે, વાંચીએ છે એ મજા આવે છે, પણ કોમેન્ટમાં પૂરું નામ લખજો, ગામનું નામ લખજો એટલે અમને બોલવામાં મજા આવે અને તમને સાંભળવામાં મજા આવે. તમારું નામ આવ્યું એવું થાય. જો કોઈ નવા જોડાના હોય તો ભાઈ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ભાઈ જુઓ રોટલી બને છે ફટાફટ તાવડી અને ચૂલા ઉપર. એટલે હમણાં ભાઈ રોટલી બની જાય એટલે ગરમ ગરમ રોટલી અને લીલા ચણાનું શાક અને ભાઈ અહીંયા છાશ છે, પછી આથણું છે. એટલે કરશું બપોરાની જમાવટ. મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.